કેશોદમાં ભારત વિકાસ પરિષદ શાખાએ બનાવેલ મલ્ટીપર્પઝ ચબૂતરાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ફર્સ્ટ એઇડ બોક્સ, પાણી માટે કુંડું, પક્ષી માટે ચણની વ્યવસ્થા, વૃદ્ધો માટે બેસવાની વ્યવસ્થા અને નોટિસ બોર્ડ જેવા હેતુઓનો પણ ચબૂતરામાં સમાવેશ કરવામાં આવ્યો છે। આપણી સંસ્કૃતિનું એક પ્રાચીન પરંતુ અતિ મૂલ્યવાન નજરાણું એટલે ચબૂતરો। પક્ષીઓ માટે પાણી, દાણા અને આશ્રય આપતો ચબૂતરો એ માત્ર પ્રકૃતિની સંભાળ જ નહીં પરંતુ માણસોને પ્રકૃતિના જોડાણની અનુભૂતિ કરાવતું પવિત્ર સ્થળ હતું। પરંતુ અત્યારે આધુનિકતા અને શહેરીકરણ થતા નવી પેઢીમાં ચબૂતરાની પરંપરા ધીમે ધીમે લુપ્ત થતી રહી છે। શહેરની ઊંચી ઇમારતો વચ્ચે પક્ષીઓ માટે આશ્રય સ્થાન પણ બચ્યા નથી। માણસ પ્રકૃતિથી દૂર થયો છે। આ પરિસ્થિતિને બદલવા એક અનોખા પગલા રૂપે ભારત વિકાસ પરિષદ કેશોદ શાખાએ એક મલ્ટીપર્પઝ ચબૂતરો બનાવ્યો છે। કેશોદ શહેરમાં ડીપી રોડ પર આ એક વિશેષ મલ્ટીપર્પઝ ચબૂતરાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ ચબૂતરામાં પ્રાથમિક સારવાર માટે દવાઓ તથા આ વિસ્તારના સારા નરસા પ્રસંગોની માહિતી અને વિચાર સંદેશ માટે નોટિસ બોર્ડ તથા ઘરમાં રહેલ વધારાની વસ્તુઓ મૂકીને બીજા માટે ઉપયોગી વસ્તુઓ મૂકવાની ખીંટી રાખેલ છે। આ પ્રકલ્પના ભવ્ય લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, ગુજરાત ન્યૂઝ કેશોદના જોઈન્ટ એડિટર ડાયાભાઈ દેસાઈ, નગરપાલિકાના કોર્પોરેટરો, રાજકીય સામાજિક આગેવાનો તથા ભારત વિકાસ પરિષદના સમર્પિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। આ પ્રસંગે આવકાર અને વિગતવાર માહિતી પ્રમુખ આરપી સોલંકીએ આપી હતી। સૌના આભાર પ્રદાનનું કાર્ય સ્થાપક પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના દ્વારા કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા એનાઉન્સર ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ કર્યું હતું। પરંપરા અને આધુનિક વિચારધારાના અનોખા સંકલનરૂપ ચબૂતરો સંસ્થાના સભ્ય દિનેશભાઈ સિદ્ધપરાએ બનાવેલો છે, જે માત્ર પક્ષીઓનો આશ્રય જ નહીં પરંતુ સમાજની એકતાનું કેન્દ્ર બનશે, જેની જાળવણી રાખવા શહેરીજનોને પણ ખાસ વિનંતી કરવામાં આવી હતી। ડોક્ટર સ્નેહલ તન્ના, ભારત વિકાસ પરિષદ કેશોદ। ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા આજે કેશોદમાં ડીપી રોડ ઉપર એક મલ્ટીપર્પઝ ચબૂતરો, જે આપણી વિસરાયેલી વિરાસત છે, એનું એક લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં પક્ષીઓ માટે દાણાની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા કરેલી છે। ઉપરાંત સાઈડમાં હૂક ફિટ કરેલા છે, જેમાં બિનજરૂરી કોઈ પાસે કપડાં પડેલા હોય અથવા રમકડા પડેલા હોય તો ત્યાં આવીને ટીંગાડી શકે અને જેને જરૂરિયાત હોય ત્યાંથી લઈ શકે। ઉપરાંત એક નોટિસ બોર્ડનું પણ એમાં ફિટિંગ કરેલું છે, જેથી સોસાયટીવાળા લોકોને અથવા તો આ એરિયામાં રહેતા લોકોને કોઈ સૂચના અપાઈ હોય અથવા સુવિચાર લખવો હોય તો એ પણ લખી શકે। આ ઉપરાંત એમાં એક ફર્સ્ટ એડ બોક્સનું પણ ફિટ કરેલું છે, જેમાં રૂટીન જે આપણી બીમારીઓ છે એની પ્રાથમિક સારવાર માટેની દવાઓ રાખેલી છે। શરદી, ઉધરસ, ઝાડા, ઉલટી, એવા એસિડિટી વગેરે માટેની દવા રાખેલી છે। અને ખાસ તો એમાં કાર્ડિયાક, હૃદયના એટેકના પ્રાથમિક જે ઘણીવાર લક્ષણો હોય, છાતીમાં દુખાવો થતો હોય, ગભરામણ થતો હોય, પરસેવો આવતો હોય અને આવા હૃદયના એટેકના પ્રાથમિક લક્ષણો જેને દેખાતા હોય તેના માટેની એક નાનકડી કીટ 4 ગોળીઓ અમે રાખેલી છે। એ 4 ગોળી એક સાથે ગળી જવા માટેની હોય છે અને એ એમાં રાખેલી છે। વધુ માહિતી માટે એમાં એક કોન્ટેક્ટ નંબર પણ રાખેલો છે, જેથી કોઈ વ્યક્તિનો જીવ બચી શકે। એટલે આવા મલ્ટીપર્પઝ હેતુ માટે અહીં 7 નંબરના વોર્ડમાં ડીપી રોડ ઉપર આજે એક લોકાર્પણ ચબૂતરાનું કરેલ છું અને ભવિષ્યમાં પણ આની સક્સેસ જોઈ અને આની સફળતા જોઈ અને જે લોકો ઉપયોગી રહેશે તો અલગ અલગ વોર્ડમાં પણ ભારત વિકાસ પરિષદ તરફથી આ રીતના ચબૂતરાનું મૂકવાનું આયોજન રાખેલું છે। આભાર। વંદે માતરમ।